આણંદ શહેરમાં મુસ્લિમ યુવતીએ MS ગાયનેકોલોજીસ્ટની ડિગ્રી મેળવી હતી। આણંદ જિલ્લામાં પ્રથમ મુસ્લિમ સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકેનું બહુમાન પ્રાપ્ત કરી સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું। અન્નાએ MBBSની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં MS ગાયનેકમાં પ્રવેશ મેળવી હાર્ડવર્ક કરી MS ગાયનેકોલોજીની ડિગ્રી મેળવી આણંદ જિલ્લામાં પ્રથમ મુસ્લિમ સ્ત્રી રોગ નિષ્ણાત સર્જન તબીબ તરીકેનું તેણે બહુમાન પ્રાપ્ત કર્યું હતું। 2022 5th મે મેં એડમિશન લીધું હતું। 3 વર્ષ કમ્પ્લીટ થયા છે। ફર્સ્ટ યર થોડું હાર્ડ હતું। ફર્સ્ટ યરમાં ખાવા પીવામાં સૂવામાં થોડી તકલીફો પડી હતી, ઇમરજન્સીસ વધારે આવતી હતી। પછી સેકન્ડ યર અને થર્ડ યરમાં થિયરીઝ અને એક્ઝામ રિલેટેડ પ્રિપરેશનમાં ગયું। આખી જે સફળતાનું શ્રેય કોને આપશો? આ સફળતાનો શ્રેય મારા પેરેન્ટ્સને સૌથી પહેલાં, મારા ભાઈને, પછી મારા હસબન્ડ એન્ડ મારા ફાધર ઇન લો એન્ડ મધર ઇન લોને। ખાસ કરીને જે મુસ્લિમ છોકરીઓ છે આટલી સફર બહુ લાંબી પહોંચતી નથી, શું કારણ હોઈ શકે? શું કરવું જોઈએ? મુસ્લિમ છોકરીઓ માટે એક તો એજ લિમિટ એ લોકોએ રાખી દીધી છે સમાજમાં કે આટલી એજ પછી એ લોકોએ ભણવાનું છોડી દેવું જોઈએ કાં તો મેરેજ કરી લેવા જોઈએ। અને બીજું એ છે કે એ લોકો નોન ક્લિનિકલને વધારે પ્રેફરન્સ આપે છે। ફર્સ્ટ તો આર્થિક પરિસ્થિતિના લીધે કે ગવર્મેન્ટમાં સૌથી વધારે નોન ક્લિનિકલ સીટ્સ મળી જાય છે એ લોકોને, અને બીજું કે એ લોકોને ઇમરજન્સીસ માટે ના મોકલવું હોય કાં તો ઘરે 9 to 5ની જોબ કરીને 5 વાગ્યા પછી ઘરે આવી શકે, એટલા માટે એ લોકો એવું પ્રિફર કરતા હોય કે નોન ક્લિનિકલમાં જાય। જ્યારે સંબંધની વાત હતી ત્યારે જ એની એડમિશનની પ્રોસેસ પણ ચાલુ હતી અને એ વખતે એને થોડું કાઉન્સેલિંગ કરી અને મેં એને ગાયનેક લેવા માટે પ્રોત્સાહિત કરી અને પછી પૂરા 3 વર્ષ સુધી એને એમાં સપોર્ટ કરી અને એને મહેનત કરે અને સારું પરિણામ લાવે એના માટે મેં પ્રયત્નો કર્યા। મારા દીકરાની બહુ છે એવું નહીં ગણી અને મારી દીકરી જ છે એવું એને સમજી અને મેં એને પ્રોત્સાહિત કરી અને મારી દીકરીને મેં જેમ ભણાવી છે એ રીતે જ મેં એને પણ ભણવા માટે પ્રોત્સાહિત કરી અને એને સારું રિઝલ્ટ આવે અને સારું કામ કરે, ભવિષ્યમાં સારું એનું નામ થાય તે માટે મેં એને પ્રોત્સાહિત કરેલ છે। ખાસ કરીને મુસ્લિમ સમાજમાં એવું છે કે લગ્ન થયું એટલે ભણતર પૂરું, તેમ છતાં તમે જે આ પ્રોત્સાહિત કરી અને સમાજ માટે શું કહેશો? સમાજ માટે એવું છે કે દીકરીને ભણે, મેક્સિમમ દીકરીને ભણાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને દીકરીને ભણાવવી જ જોઈએ અને એને આત્મનિર્ભર પોતાના પગ પર ઊભી રહે એ રીતે એને તૈયાર કરવી જોઈએ અને એ માટે મેં મારી દીકરીને જેમ ભણાવી હતી એમ તેને પણ મેં એના માટે પ્રોત્સાહિત કરી અને ભણવા માટે પ્રેરણા આપેલ છે।